હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો અત્યારે ને ખુશી હાઈલી હે, કેમ કે બે હાહુ બહુ ને બહુ મોટા પાયે ઝઘડો થઈ ગયો છે ને ખુશીએ બેગ ભરી લીધું ને કે હવે મારે રહેવું નથી. જો બેગ ભરીને હાઈલી, બસ હવે મારે રહેવું નથી રહેવું તો ઊભી રહો ઉતેડી લે. તને મૂકી જાય અમે. હવે તો રીલ બનાવી ભાઈ ઓલા શીખી ગયા કે શું બોલવું ક્યાં. હાલ બસમાં બે હાથ દવા. હાલો પેલા રિક્ષામાં બે હાલો પેલા રિક્ષામાં બેહારી પછી છોકરા હારું બહુ તો ગોતી લ્યો. એ પણ તારે શું ચિંતા? કેમ નહીં અહીંથી લઈને આવી બહુ તો તમે તો કીધું કે મૂકી જાવ એમ. એટલે મૂકી જાય પછી પાછી બોલાવી આવશું એમ કે મૂકી જાવ પછી હું પાછી ન આવું ને. પણ લેવા આવી ને અમે પાછા. અમે બગીચામાં તને ફેરવીને ફુલાવીને પાછા લેતા આવશું. હું ફુલાયેલી જ છું. કેટલી ફુલાવી તમારે બધાય? હજી આને તારે કેટલી વજન વધારો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાયને. જો આ તો ચોક સપાટ મજાક મસ્તી હાલતી હતી એમને. અત્યારે એક રીલ શૂટ કરી, એમાં એવી રીતે કોન્સેપ્ટ હતો તો એને કીધું ચાલો મોજ મસ્તી થઈ જાય થોડીક. તમારી એક ભૂલ હતી આ રીલમાં. ઈ તમને મારે અત્યારે કેવી શું બેગ રહી ને ઈ ઓલી જ લાવવાની, આ નહીં લાવવાની. તો તું અહીંથી કઈને ગયો ટ્રોલી બેગ તમે જ બોલ્યા. ટ્રોલી બેગ બીજી નથી. ટ્રોલી બેગ આપણે કેટલી ટ્રોલી બેગ. હા તો ઈ ઓલા અંદર પડી હતી મારે કાઢો. એનું રીઝન ઈ હે કે એના જે ઓલા વ્હીલ છે ને એકદમ સોફ્ટ છે. આ ઘડ વાગે આખામાં એટલે ઓકે કાંઈ વાંધો આ છે ને જૂની થઈ ગઈ એટલે એને આને થઈ ગઈ મિનિમમ 10-12 વર્ષ થઈ ગયા ટ્રોલી બેગ. એમ લાગે ને ત્યારે આને કહેડી વ્હીલ નખાવી દે એટલે બહુ મસ્ત થઈ જાય, એકદમ સ્મૂથ. એના સોફ્ટ છે ને તો એકદમ હું હાલતી હતી ને ત્યારે ઘડ અવાજ આવતો હતો. હું વિચારતી હતી કે જ્યારે આપણે ડાયલોગ બોલીને ત્યારે નો આવવું જોઈએ. ત્યારે નો આવે ને ત્યારે તો ઊભા રહી ગયા હોય ને. વરસાદ થઈ જાય ને પછી આ બધા વ્હીલ બદલાવી નાખશું ને એટલે એકદમ ઓલા સોફ્ટ રિંગ. રાખડી આવી ગઈ છે મોરબી થી. રાખડી ઓપન નતું કઈ, તો હમણાં ઓપન કરી નાખીએ આપણે. હાલો ઓપન કરો. એક જ મિનિટ ઊભી રહો. કાતર ગોતવી પડશે. રાખડી આવી છે મોરબીથી, બેને મોકલાવી છે તો ઓપન કરી વેલા હારે જ મોકલાવી પડે ને, કેમ કે પછી અત્યારે કઈ નક્કી ન હોય કામ ધંધામાં. પછી એને છેલ્લે બહુ વાર લાગે. બધાય આપણે ખબર ને પાર્સલ ગયા વર્ષે બિઝનેસ કન્ફ્યુઝન થાય છે. તો મારા ફઈજી ની છોકરી છે જે તરુબેન, જે ઘણા લોકો રેગ્યુલર જોવે એને તો ખબર જ હોય. હા, એમને મોકલાવી. દર વર્ષે આશીષને રાખડી મોકલાવે. મારી આવે, પપ્પાની આવે, ફઈ મોકલાવી દઈએ એટલે બધી રાખડી એકાઈ આવી જાય પાર્સલ. આવું નથી મેં કીધું તો એને અત્યારે ઓબ્વિયસલી છે કે છોકરા આવે 11 12 માં બધા મોટા ભણતા હોય, બધું હાલતું હોય, એમાં જાય નો કે આપણે એટલે છેલ્લે રાખડી મોકલાવા કરતા હું તો સજેશન આપું પહેલા જ મોકલાવી દે વહેલા, કેમ કે છેલ્લે એટલો બધો રાખડી. અમે તો કુરિયર ઓફિસમાં જાય છીએ કુરિયર કરાવવા, એટલે અમને એ લોકો કે હવે જ્યારે રક્ષાબંધન આવશે ને ત્યારે કુરિયર વહેલા મોડા થાય, કે મોઢા ઉપર કહી દે અમારે રેગ્યુલર જાય તોય. કેમ કે શું હોય કે ત્યારે રાખડીઓનું એટલું બધું ઓલું હોય ને કે ઘણી વાર તો કોક રાખડી મળે, કોક વાર રાખડી ન મળે, એવું થાય ઘણી વાર થાય એવું. હેપી રક્ષાબંધન. અરે વાહ, કેટલું અમારા જે પેલા કુરિયર ના બધા વિડિયો આવે ને કોમ્બોના, એ લોકોને બહુ વાર લાગે ઓપન કરતા તો વાર લાગે ને, પણ એ તો આવે એમાં લિક્વિડ હોય ને એટલે હા. હજી એક બોક્સ છે. તરુબેન કહેતા હતા કે તમે આવો આયા મોરબી. ઓકે, ખુલ્લું જ છે ઉપર આ બાજ થી જો. ઓકે. ઓહો વાહ, આ છે ને આરસીયુ માટે છે. કાવ્યાએ મોકલાવી. કાવ્યા દીદીએ મોકલી છે જો. ઓહો મસ્તીની છે ને ક્યુટ. ઓલો હું સ્પોન્જબોબ સ્ક્વેર પેન્ટ્સ. હા મયુકી કે છે. સરસ. હું કરશે. સરસ. જો આ છે ભાભી રાખડી છે એક, અને આખો આવે તો જો આશીષ આવી રીતે કોમ્બો જ આવે. હા, કોમ્બો નું ચલણ વધી ગયેલું છે. તો તમે અમારો કોમ્બો જ ચાલે. બીજું ચાલે કે નહીં ચાલે, પણ કોમ્બો તો ભરપૂર ચાલે.
આ બધાયની મોકલી દીધી છે. ઓકે ડન. આવી ગઈ એ સરસ લ્યો હાલો હાલો હવે આને મૂકી દ્યો. અમારા કાંઈ આગળના પ્લાન કાંઈ છે નહીં. અને શું કરી આશીષે એક પ્લાન બનાવ્યો છે જે મમ્મી માટે સરપ્રાઈઝ છે, પણ જો ઈ સફળ થાય તો તમે બધા મને સરપ્રાઈઝ આપો ને તો તમારા માટે છે. આશીષે સરપ્રાઈઝ પ્લાન કર્યો. એવું હે હા હાલો જોઈ પછી આગળ પછી પછી કહેવાનું કારણ કે અગાઉ કહી દઈ ને પછી નો મેળ આવે તો દખ થાય પછી. વાતે સાચી. કાંઈ વાંધો નહીં હાલો હવે અડધી રીલ શૂટ થઈ ગઈ છે, અડધી રીલ બાકી છે. હવે અડધો જે પાર્ટ છે એ મારો ને ખુશીનો છે. હવે એ શૂટ કરી નાખી પછી હવે આગળ જો વ્લોગ ચાલુ થયો છે બપોર પછી. ઘણીવાર તમે એમ કહો છો હમણાં કે વ્લોગ એક ઘણીવાર એક દિવસ પડે ને એક દિવસ વચ્ચે બ્રેક પડે છે તો ઓબ્વિયસલી થોડુંક શેડ્યુલ આમ તેમ થઈ જાય છે હજી કેમ કે ઘણા બધા કામ અટવાણા છે. સાચું કહું હા જો અમે બે શું પ્લાન બનાવ્યો તો ખબર વચ્ચે મેં અને આશીષે હા કે હવે છે ને ખાલી રીલ્સ ને એ બધું જ શૂટ કરવું છે, વ્લોગ શૂટ નથી કરવા એમ. હા પણ પછી અમે ઈ ડિસિઝન લીધું છે વ્લોગ નહીં શૂટ કરીએ તો જે આપણા ઓડિયન્સ છે જે લોકો આપણને બહુ જ પ્રેમ કરે છે એ લોકો મને કાલે જ પ્યોર ટોનિકમાં આવ્યો તો ઈ કે જો ઈ કે તમે જેથી વ્લોગ નથી મૂકતા ને તેથી છે ને મારું મૂડ આખો દિવસ ઓલું રહે છે તો હું તમને એક રિક્વેસ્ટ કરું ઈ કે તમને હું મોઢે જ કહું તમે વ્લોગ મૂકો ઈ. હા એ ઘણા ડીએમ આવે છે એના લીધે અમે એને વ્લોગ બંધ જ રાખવાનો વિચાર કરતા હતા કે ઓબ્વિયસલી ને હજી કહું છું ભવિષ્યમાં હજી ઘણું બધું અમારો પ્લાનિંગ છે, બધું આગળ બિઝનેસ રિલેટેડ તો એને વધારવું છે એ બધું કામ હાઈરે ભેગું થાય ને હજી ઓલું એને વધારવામાં ને એટલે અમને એવું લાગે એકવાર હવે પ્યોર ટોનિકમાં હવે અમારું કામ છે ને 50% ઓછું થયું છે. 50% હવે હજી અમે 50% અમે જેટલું ઓલું કરતા ને એના કરતાં 50% અમે થોડુંક અમારા ઉપરથી પ્રેશર ઓછું કર્યું છે. હે બરોબર ને ખુશી? પ્યોર ટોનિકમાં 50% પણ હજી 50% હજી પણ મારા મગજમાં તો એ આવ્યું જ તું પણ પછી મને એમ થયું કે અમે જ્યારે કહીશું ને કે અમે વ્લોગ હવે નથી બનાવવાના ત્યારે બધા લોકોની કોમેન્ટ રહેશે કે તમે ગમે એ કરો પણ વ્લોગ બનાવો. મારો એવો પ્લાન હતો કે ઓનલી રીલ્સ ને એવું બધું અમે શૂટ કરી લોંગ ફોર્મેટ વિડિયો શૂટ કરી એ બધું જ પોસ્ટ કરશું, વ્લોગ નહીં બનાવવાનું. અમારે લોંગ ફોર્મેટ વિડીયો બનાવવાના વિચાર છે. ઘણા ટાઈમથી હું પ્લાનિંગ કરું છું. અમારે બધું ઓકે છે હમણાં ઘર જે બધા કોન્સેપ્ટ છે એ બધાય મારા માઇન્ડમાં છે પણ એ બધાય માટે બહુ એટલે બહુ ટાઈમ જોઈએ. લોંગ ફોર્મેટ વિડીયો કરવા તો એક વિડીયો 2 દિવસે પતે, 3 દિવસે પતે ને 1 દિવસે પતે તો ત્યારે કાંઈ ન થાય પછી એવું થાય એમ. એટલે બીજું તો જોઈ આગળ શું થાય ને આગળ આ વ્લોગમાં હવે જોતા રહીજો, બન્યા રહીજો. વ્લોગને લાઈક ન કર્યો લાઈક કરી દેજો બધાય ફટાફટ. હાલો જે રીલનો અડધો પાર્ટ એ ફટાફટ પતાવી દઈ. આજે છે ને પિઝાનો પ્રોગ્રામ છે. ભાઈ આવ્યા હતા ને તો પિઝાનો પ્રોગ્રામનો વિચાર હતો. ખાલી પિઝાનો? એટલે પિઝા નહીં, પિઝા, પાસ્તા, ગાર્લિક બ્રેડ બધાયનો છે મોડ. ને એના માટે બધી વસ્તુઓ મગાવી છે, આવી ગઈ છે. જો ચેરી ટમેટો. ઓકે જો ચેરી ટમેટો બધું છે ને બ્લિંકિટ કરી દીધું તું અમે. પછી આ હે પાર્મેસન એક્સ્ટ્રા હાર્ડ ચીઝ. ઓકે બેસિલ લીવ્સ. ઓકે પછી આ મોઝરેલા ચીઝ. ઓહો હો. પછી જો આ હેન્ડ્સ નો ઇટાલિયન પાસ્તા પિઝા સોસ. એ બે મગાવ્યા, એક નાનું ને એક મોટું, એક પિઝા માટે ને એક પાસ્તા માટે. હા એ બે મગાવવાના. બે મગાવ્યા છે આ સ્વીટ કોર્ન એમાંથી મગાવી લીધું. ગોલ્ડન ઓલી ખાવાની મજા. માર્કેટમાં લેવા જાવ તો 20 રૂપિયાનો એક ડોડો આપે, એમાં 19 રૂપિયાનો આવે. પછી ખોટું નહીં બરોબર, ઈ બરોબર તમારી વાત 100% ની છે. કેપ્સિકમ આટલું ને અમુક વસ્તુ નથી મળી બ્લિંકિટમાં. ઈ વસ્તુ હમણાં હું જાઉં છું ગોડાઉન ને તો એની આઈડિયા લેતો આવીશ. ઓકે તો પછી ઓલું જે બેઝ છે ઈ લેવાનો. ઈ પિઝા બેઝ ને ઈ બધું પાસ્તા પડ્યા છે આપણી પાસે. પાસ્તા પડ્યા છે, પાસ્તા પણ ઈ જોઈ લઈ કેટલા છે. અને ત્રણેય વસ્તુ છે એટલે ત્રણેય થોડી થોડી બનાવવાની છે આપણે. ઓકે આમાંથી જો અમુક બધી યુનિક વસ્તુ અમુક આ હેન્ડ્સનો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી કે બધા કે સારું આવશે એમ. એટલે અને સૌથી મજાની વાત શું છે ઈ તો કયો? સૌથી મજાની વાત ઓલી ફરમાઈશમાં ઓલી બધી આમ ઓલું બધું છે ને કેવલે અમને ઇન્ગ્રેડિયન્ટ્સ આપ્યા. હજી ઈ નહીં, હજી એનાથી મજાની વાત. કેવલે બિંદુ આવવાના હે પાર્ટી કરવા માટે એમ. ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ છે તો આવવાના હોય. અમે એને કહી દીધું
કે આજે તમારે આવવાનું જ છે, આ બધું તમારા વગર અધૂરું છે, મજા આવશે બધા ભેગા ના થઈ. અમને ના પાડતા હતા. હા ઈ કે તમારે આવવાનું છે, હવે ઈ કે અમે નહીં આવી એમ. તો અમે પરાઈને બોલાવ્યો. અમે પરાણે બોલાવ્યા કે તમે આવી જ જાઓ, આપણે બધાય ચીલ મારશું, બધાય ભેગા થઈને મોજ મસ્તી કરશું. ખાવા પીવાનું હોય એમાં હાઈરે હોય ને તો મજા આવે. હા બધા ફ્રેન્ડ્સ ભેગા હોય તો ફ્રેન્ડ્સ ભેગું અલગ મજા હે ને આશીષ. હા હાલો આ બધું મૂકી દઉં અંદર નકર આ બધું બધુંય મૂકવા માંડો. હા હવે બીજી પછી વસ્તુ ઓલી કરી. લઈ આવીશ. પછી ઓલિવ્સ ની પતી ગયા હતી ઈ પછી આવી જઈશે હાઈરે. ઓકે બાકી બીજી અમુક વસ્તુ તો હશે આપણી પાસે. ક્યુબ્સ છે આપણી પાસે. ચીઝ ક્યુબ્સ હા નથી ઈ બધું એવું નથી પણ એમાં ઓલા મોટું હતું આખું એટલે પછી નો મગાવ્યો. નાના ક્યુબ્સ જ મગાવાય કારણ કે ઓલું મોટું પછી તૂટે ને તો બહુ પ્રોબ્લેમ પડે. આશીષ અને બીજું એક ઓલામાં હતું 1 કિલો વાળું હતું. 1 કિલો વાળું નતું જોતું મારે 500 ગ્રામ વાળું જ લેવું જોતું. આ તો અમુક હવે લેતા આવો જાઓ. ઈ ઓનલી જવાનો હોત લેતો નકર પછી આ બધી વસ્તુ હું અલગ અલગ જગ્યાએ મળે એવી હતી તો એક જગ્યાએ મોસ્ટ ઓફ જેટલું મળે ને એટલું લઈ લીધું. કેવલ અને બિંદુ આવી ગયા છે ને માધવનભાઈ મારા ખોળામાં બેહી ગયો ને બેઠો બેઠો જોવે હે ટીવી. ઓલો આટા ફેરા કરે હે થોડોક આમ ઓલો કતરાતોય જાય ને આમ જોતોય જાય ને બધું ભેગું હે આઈ રે. આરસી તું માધવનને રમાડતો ખરી? માધવનને રમાડતો ખરી? હે હાલો બધાય પાસ્તા ખાવા. જો પાસ્તા અત્યારે બને છે અને કેવલ છે ને પાસ્તા વઘારે છે અત્યારે કેમ કે કેવલ પાસ્તા સરસ વઘારે. ના ના એને હારા ઓલો ફાવે છે ને બધી ઈ બધી વસ્તુમાં એટલે એને એક્સ્ટ્રા બટર નાખ્યું ને એટલે પછી મેં નાખ્યું થોડું. હજી તો ઓલું તેલ નાખ્યું થોડું બટર ને હજી ઓનિયન બટર નાખ્યું ને ઓનિયન નાખ્યા અત્યારે કાંદા ને ઓનિયન. ઓનિયન આ બાજુ ગાર્લિક બ્રેડ નું મને એવું લાગે કે આ જાજુ નહીં જોઈએ હજી. ના ના કે એટલું બધું ન થોડું કે ખાલી ખાલી આ થોડું છે એની ઉપર હજી ઓલું હજી મોઝરેલા ની બધું આવશે ને. ઓકે તો ઈ રેડી છે, પાસ્તા બની જાય. જો આયા બાફી રાખી દીધા છે આ મકાઈ. હવે મકાઈ ની કોણ અને જો અમુક માણા બેહી ગયા છે એ આપણે જરાય જોવાતું નથી. હવે એનો બદલો લેવામાં આવશે. બરેલા એ કાંઈ બરેલા નથી. ના ના ચિંતા ન કર તને ભરપૂર મોકો મળશે સેવાનો. સેવાનો ભરપૂર મોકો મળશે. ના ના અમે તોય આપી, અમે દિલદાર છી. અમે દિલદાર છી. માધવન ને હું રાખીશ ચિંતા ન કર. એ રોવે તો કઈ છે હિચકા ખાવા છે. માધવન ને આરસીવ ને હમણાં હિંચકા ખાવા પછી ઈ ખાઈ લે ને એટલે હિંચકા ખાવા લઈ જઈશું. હાલો તું ખાવા બેઠી હો કે કોણ કાઢવા બેઠી હો? બધા જોહે નહીં એટલે મેં લાવ થોડા ઘણા તો પેટ ના ના બધાય જોઈ જાહે. ખાય ખાય એને કેને બેયને કહું. તું ક્યારે ખાધો બાફેલો હાલો બધાય જમવા. જો પાસ્તા રેડી થઈ ગયા છે. આ બાજુ જો હજી બાકી છે બધું. વાહ આ તો જો કેટલો મસ્ત છે. અહીંયા આ પાછો અલગ છે પાછો અને અહીંયા પાસ્તા હાલે છે. કેવું લાગ્યું ટેસ્ટ આજે કેવો બન્યો? આજે મજા આવી. મસ્ત છે પાસ્તા ખાધા. તને ગાર્લિક બ્રેડ બની ગઈ બધા. સાચું ગાર્લિક બ્રેડ કેમ નો દીધું? આયા જો ગાર્લિક બ્રેડ રેડી છે અને આ મને ક્યારનો કે કા તું મને તોડી દે. તે કા આને હું આ તોડી દઉં ને એટલે આને હે ને ભૂકો કરી નાખ્યો આશીષ. જા તને બોલાવે ચા માં દીકલો જા જા. અમે બે તો જમી લીધું કા આપણે બે તો ટેરા વરી ગયા. ભલે તણે ખાયા કરે હવે. હે મમ્મી પછી વારે ખાવાનું હાલે ને આમાં તો ગરમ ગરમ હોય ને. મમ્મી તમે ક્યારેક તો ટ્રાય કરો આવું કંઈક. નહીં મને નો ભાવે એટલે બટા હું ખાવો જ નહીં. ગાર્લિક બ્રેડ ને એવું તો ભાવે ને બ્રેડ તો. કાંઈ ઈ મને બ્રેડની વસ્તુ તો હાવ બિલકુલ ભાવે નહીં. કંઈક વળી એવું થાય ને તો પાઉંભાજીમાં જરાક એકાદ બે પાઉં ખાવ પાછું આમ ખાવું જ નહીં. આજે તમારે શેનું શાક હતું? અમારે ટીંડોળા હા એમાડી બેને ટીંડોળાનું બનાવ્યું હતું કા? ટીંડોળાનું શાક ને રોટલી ને દૂધ ને બધું કરી દીધું. હા બેટા અમે ખાઈ લીધું બધું. શું જોઈ છે? અહીંયા ઉપર ચડાવતા જ નહીં નકર બધું લઈ લે અહીંયાથી.
લાવા ખોલી દો. ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. જો અહીંયા નવસારીમાં તો છે ને વરસાદની ભરપૂર આગાહી છે ઓલરેડી. કાલે જોઈ મોર્નિંગમાં શું છે, કેવો વરસાદ પડે, કેમ કે ઓલરેડી પહેલાંથી જ આખું પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે બધાએ મહાનગરપાલિકાની, કે ઓલરેડી એલર્ટ આપી દીધું કે ઓલરેડી વરસાદ વધારે પડવાનો, પોતપોતાના સેફટીમાં રહીજો બધાએ. આજે તો બપોરે 2 વાગ્યા પછી સ્કૂલમાં ને એમાંય છૂટી આપી દીધી હતી, શાળા કોલેજ બધું રજા હતું. જોઈ કાલે કેવો વરસાદ પડે. તો ચાલો આજે બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.